વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરીશું આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો ખ્યાલ સમજાવી આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાન્ડના પ્રશ્નો ટૂંકમાં સમજાવો અને ભારતીય બ્રાન્ડના ઉપયોગની શક્યતાઓ તપાસો. એટલે ટૂંકમાં એમ કહેશું કે આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું વેચાણ કરીએ છીએ તો જ્યારે આપણે એને કોઈ નિશાની એટલે કે બ્રાન્ડ આપીએ છીએ તો તેનો ત્યાં ખ્યાલ કેવા પ્રકારનો છે, એટલે કે તે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કેવી રીતે વિકસવા પામ્યો છે એના વિશેનો ખ્યાલ, અને જે આંતરરાષ્ટ્રીય બજાર કરતી વખતે બ્રાન્ડ માટેના જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે અથવા એ પ્રશ્નોનો કેવી રીતે નિવારણ લાવી શકાય એ, અને જે ભારતીય બ્રાન્ડ છે તો એમાં એના ઉપયોગની શક્યતાઓ કેવા પ્રમાણમાં વધવા પામી રહી છે તેના વિશેની માહિતી આપેલી છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અને વાહન વ્યવહારના વિકાસને કારણે સમગ્ર વિશ્વ આજે એક બજાર બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ દિવસે ને દિવસે એટલો વધતો જાય છે કે જેના કારણે આજે આખું વિશ્વ એક બજાર બની ગયું છે કે કોઈ પણ દેશના બજારમાંથી આપણે કોઈ પણ ખરીદી ગમે ત્યારે ગમે તે જગ્યાએ કરી શકીએ છીએ. પરિણામે એક દેશમાં લોકપ્રિય બનેલી બ્રાન્ડ આજે બીજા દેશોમાં પણ લોકપ્રિય બનતી જશે. એનું પરિણામ સૌ આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન માધ્યમથી આપણે જે પણ કંઈ ખરીદી કરીએ છીએ એ એક દેશમાં જે લોકપ્રિય બ્રાન્ડ હોય એ જ બીજા દેશમાં પણ લોકપ્રિય બનતી જાય છે. પરિણામે બજારનો વિકાસ શક્ય બને છે. વૈશ્વિક બ્રાન્ડો કંપનીની પેદાશોને ટોચ ઉપર લઈ જાય છે, પરંતુ તે સાથે કોઈપણ બ્રાન્ડને વૈશ્વિક બ્રાન્ડ બનાવતી વખતે સંચાલક સમક્ષ ઘણી સાંસ્કૃતિક બાબતો ઊભી થાય છે. એટલે કે કોઈ પણ બ્રાન્ડ કે કોઈ પણ વસ્તુને બજારમાં વેચવા મૂકી દીધીને વૈશ્વિક સ્તરે પહોંચી જાય એવું નથી, પરંતુ એ ત્યાં સુધી વસ્તુને પહોંચાડવા માટે પણ સંચાલક સમક્ષ ઘણા બધા એવા પરિબળો ઊભા થાય છે જેની સમક્ષ મુશ્કેલી તરફ દોરી જતા હોય છે. કોઈ એક બ્રાન્ડ નેમનો એક જ દેશમાં જે અર્થ થાય તેવો બીજા દેશમાં થતો નથી. કેમ? તો કે ત્યાંની ભાષા અને સંસ્કૃતિમાં ભિન્નતા છે. એટલે કે જે બ્રાન્ડ નામ આપી છે એ બ્રાન્ડ નેમનો જે દેશમાં ઉપયોગ કે જે દેશમાં અર્થ થતો હોય એવો જ એનો અર્થ બીજા દેશમાં થાય એવું જરૂરી નથી. કેમ? તો કે બધા જ દેશોની ભાષા કેવી છે? અલગ અલગ છે. પ્લસ ત્યાંની સંસ્કૃતિ પણ બધાની કેવી છે? અલગ અલગ છે. બ્રાન્ડ સાથે સંકળાયેલ પ્રવાહો ધ્યાનમાં લેવામાં આવે તો જ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ વૈશ્વિક બ્રાન્ડ તરીકે વિકસાવી શકાય. એટલે કે જેટલા પણ પ્રશ્નો છે કે જેટલા પણ માધ્યમો છે જે બ્રાન્ડ સાથે સંકળાયેલા છે એ બધાને જો ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કરવામાં આવે કે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગનું સ્વરૂપ આપવામાં આવે તો જ તેને વૈશ્વિક બ્રાન્ડ બનાવી શકાય અથવા તેને વૈશ્વિક બ્રાન્ડ તરીકે વિકસાવી શકાય છે. હવે કે વૈશ્વિક બ્રાન્ડ કોને કહેવાય, એટલે કે ગ્લોબલ બ્રાન્ડ શું છે? તો કે જ્યારે કોઈ એક બ્રાન્ડ હેઠળ કંપનીની પેદાશ એક કરતાં વધુ દેશોમાં વેચાતી હોય ત્યારે તે વૈશ્વિક બ્રાન્ડ કહેવાય. એટલે કે કોઈ એક જ બ્રાન્ડની કંપની છે કે કોઈ એક જ બ્રાન્ડની વસ્તુ છે એ તેની કંપનીની પેદાશ એક કરતાં, એટલે કે ભારતમાં વેચાય, અમેરિકામાં વેચાય, યુકેમાં વેચાય કે ઓસ્ટ્રેલિયામાં વેચાય, એક કરતાં વધુ દેશોમાં જ્યારે વેચાતી હોય ત્યારે તેને શું કહેવાય? વૈશ્વિક બ્રાન્ડ કહેવાય છે. જોકે દરેક દેશની સંસ્કૃતિ મુજબ વૈશ્વિક બ્રાન્ડમાં સંચાલકો જરૂરી ફેરફાર કરશે. એટલે કે જેમ દેશ ફરે એમ સંચાલકો પણ તેમાં જરૂરી ફેરફાર કરે છે. માનો કે ભારતની કોઈ વસ્તુ યુકેમાં વેચાય છે કે અમેરિકામાં વેચાય છે તો ભારતની વસ્તુ ત્યાં વેચાય છે પણ ત્યાંના સંચાલકો પણ એ પેદાશમાં થોડો ઘણો પોતાની રીતે પરિવર્તન કે ફેરફાર કરતા હોય છે. મૂળ બ્રાન્ડનું નવું સ્વરૂપ હોય છે. પેપ્સી, મેકડોનાલ્ડ, કોકોકોલા જેવી કેટલીક બ્રાન્ડ સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની છે. આપણે સૌ જાણીએ છીએ કે પેપ્સી છે, મેકડોનાલ્ડની વસ્તુ છે કે કોકોકોલા છે, એવી ઘણી બધી વસ્તુ છે જે ઘણા બધા દેશોમાં પ્રચલિત છે. આવી બ્રાન્ડને વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની બ્રાન્ડને આધારે બજાર વિકાસનો ચોક્કસ લાભ મેળવી શકાય છે. જોકે સાંસ્કૃતિક અને અન્ય પરિબળોને કારણે દરેક બજારમાં એક સરખી બ્રાન્ડનો ઉપયોગ કરવો શક્ય નથી. એટલે કે જે વૈશ્વિક બ્રાન્ડ છે એને કારણે આપણે ઘણા બધા બજારનો વિકાસ કરી શકીએ છીએ અને લાભ પણ મેળવી શકીએ છીએ, પરંતુ જે સાંસ્કૃતિક પરિબળો છે કે જે બીજા અન્ય પરિબળો છે એના કારણે બધા જ બજારમાં એક સરખી બ્રાન્ડ આપણે વાપરી શકતા નથી. કે એનો ઉપયોગ કેમ? તો કે ત્યાંની સંસ્કૃતિ, ભાષા, રહેણી કહેણી બધું જ અલગ છે. ઉદાહરણ તરીકે કલર, નંબર, સિમ્બોલ વગેરેનું જુદા જુદા દેશોમાં સાંસ્કૃતિક અર્થઘટન કેવું હોય છે? જુદું જુદું. એટલે કે અલગ અલગ જેવા દેશ ત્યાં કોઈ કલરનો અલગ ઉદ્દેશ્ય હોય, નંબરનો અલગ ઉદ્દેશ, સિમ્બલનો ઉદ્દેશ અલગ હોય. કેમ? તો કે ત્યાં જેવો દેશ જેવી સાંસ્કૃતિક એવી અર્થઘટન.
આ જ રીતે કેટલીક વાર એક જ શબ્દનો જુદી જુદી ભાષામાં જુદો જુદો અર્થ થાય છે. તેથી સ્થાનિક પરિબળો અને સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક બ્રાન્ડનો ઉપયોગ કરવો જોઈએ. હવે એ એવું કહે છે કે ઘણીવાર એવું થાય છે કે એક જ શબ્દ છે પણ જુદી જુદી ભાષામાં તેનો અર્થ કેવો થાય જુદો જુદો. એ તો આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દનો અર્થ કેવો થાય અલગ અલગ થાય. એટલા માટે જ્યારે આપણે વૈશ્વિક બ્રાન્ડ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે ત્યાંના સ્થાનિક પરિબળો અને સાંસ્કૃતિક જે પણ કંઈ બાબતો છે એ ધ્યાનમાં રાખીને વૈશ્વિક બ્રાન્ડ બનાવવી જોઈએ. વૈશ્વિક બ્રાન્ડના ફાયદા કેટલાક નીચે મુજબ આપ્યા છે. તો સૌથી પહેલું છે આવી બ્રાન્ડ ખૂબ જ લોકપ્રિય હોવાથી વેચાણ અભિવૃદ્ધિનો ખર્ચ કેવો કરી શકાય ઘટાડી શકાય. હવે આવી બ્રાન્ડ લોકપ્રિય જ છે તો એની માટે વેચાણ વધારવા માટેના પ્રયત્નો કે ખર્ચા કરવાની જરૂર રહેતી નથી. બીજું છે બ્રાન્ડનો ઉપયોગની સાથે શરૂઆતથી જ સારું વેચાણ કરી શકાય છે. હવે બ્રાન્ડ જ એવી સારી વાપરો છો કે સારી બ્રાન્ડ છે કે લોકો તેને ખરીદવા તૈયાર છે તો તેનો ઉપયોગ અને એનું વેચાણ પણ શરૂઆતથી જ સારું એવું કરી શકાય છે. વૈશ્વિક બ્રાન્ડને કારણે નવા બજારમાં સરળતાથી પ્રવેશ મળશે. જે બ્રાન્ડ વૈશ્વિક છે એને જો નવું બજાર કે નવા દેશમાં પસંદગી પામવી હોય કે નવા દેશમાં પ્રવેશ કરવો હોય તો આસાનીથી કરી શકાય. શું કામ? તો કે એ ઓલરેડી બધાના માઇન્ડમાં કે બધાને જાણીતી કે પ્રચલિત વસ્તુ છે એટલા માટે. દાખલા તરીકે પેપ્સીનો ભારતીય બજારમાં પ્રવેશ થયો એ પહેલાં તે વિદેશના બેમાં પ્રચલિત બની હતી. જ્યારે પેપ્સી ભારતમાં આવી એ પહેલાં વિદેશના ઘણા બધા દેશોમાં એ પ્રચલિત હતી. એટલે એના માટે નવા દેશમાં આવવું કે નવી જગ્યાએ જવું કોઈ મુશ્કેલ હોતું નથી. વૈશ્વિક બ્રાન્ડ અંગે એક બાબત ખાસ નોંધવી જોઈએ કે આ બ્રાન્ડ હેઠળ વિવિધ દેશોમાં જે પેદાશ વેચાય છે તે દરેક જગ્યાએ એક સરખી હોતી નથી. એટલે વૈશ્વિક બ્રાન્ડ અંગે આપણે એક બાબત તો નોંધવી જ જોઈએ કે જે એક દેશમાં વેચાય છે એવા બીજા જ દેશમાં વેચાય એવું જરૂરી નથી. આપણે સૌ જાણીએ છીએ કે લક્સ ભારતમાં વેચાય છે એટલે કે જે લક્સ નાવાનો સાબુ આવે છે એ ભારતમાં વેચાય છે પરંતુ તે બીજા અન્ય દેશો કરતાં કેવો છે અલગ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાન્ડના પ્રશ્નો એટલે કે નિકાસ માર્કેટિંગમાં બ્રાન્ડિંગ અંગે ઘણી બધી મુશ્કેલીઓ અને પ્રશ્નો સર્જાય છે જે નીચે પ્રમાણે નોંધ. હવે વૈશ્વિક બ્રાન્ડના ફાયદા જોયા પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘણા બધા બ્રાન્ડના પ્રશ્નો હોય છે. તો કેવા પ્રકારના પ્રોબ્લેમ આવે? તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં સાંસ્કૃતિક અને અન્ય પરિબળને કારણે બ્રાન્ડ અંગેનો નિર્ણય લેવો મુશ્કેલ હોય. હવે દરેક દેશમાં કે નવી નવી જગ્યાએ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરવું હોય તો ત્યાંના સ્થાનિક પરિબળો જોવા, આંતરિક પરિબળો જોવા, અન્ય પરિબળો જોવા, સાંસ્કૃતિક પરિબળો જોવા અને આ બધાને લઈને બ્રાન્ડ અંગેનો નિર્ણય લેવો એ થોડુંક આમ મુશ્કેલ કાર્ય ગણાવી શકાય. બીજું છે કેટલીક વાર જે દેશમાં સુધારેલ બ્રાન્ડના નામનો ઉપયોગ કરવાનો હોય તેવા જ નામની અન્ય કોઈ વ્યક્તિએ નોંધણી કરાવેલી હોય છે અને પરિણામે જેમણે પ્રથમ નોંધણી કરાવી હોય તેમની પરવાનગી લેવી પડે છે અને ફી ચૂકવવી પડશે. હવે ઘણીવાર એવું થાય કે બીજા દેશમાં આપણે વસ્તુ વેચીએ એટલે કીધું કે સાંસ્કૃતિક પરિબળો કે અમુક શબ્દોના અર્થઘટનને કારણે પણ નામ ફેરવવું પડે. તો હવે જો નામ ફેરવીએ અને એ જ નામની કોઈ બીજાએ પહેલેથી જ રજિસ્ટર્ડ એટલે કે નોંધણી કરાવી દીધી હોય તો એની પાસેથી આપણે પરવાનગી લેવી પડે અને એને પણ ફી ચૂકવવી પડે. ત્રીજું છે નાની કંપનીઓ માટે વિદેશમાં પોતાની બ્રાન્ડ લોકપ્રિય બનાવવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે કારણ કે વિદેશી બજારોમાં બ્રાન્ડ અભિવૃદ્ધિ માટે ઘણો ખર્ચ કરવો પડે. એટલે કે જે નાની નાની કંપનીઓ છે એની માટે વિદેશમાં પોતાની બ્રાન્ડને લોકપ્રિય બનાવવું મુશ્કેલ છે. શું કામ? તો કે ઓલરેડી ત્યાંના બજારમાં અભિવૃદ્ધિ માટેનો ખર્ચ કેવો હોય છે ખૂબ જ હોય છે અને નાની કંપનીને પોસાઈ શકે તેમ હોય નહીં. ચોથું છે વિદેશના પ્રતિષ્ઠિત અને સ્થાપિત થયેલા આયાતકારો અને વિતરકો નિકાસકારની બ્રાન્ડના ઉપયોગને નિરુત્સાહી બનાવે છે કારણ કે તેઓ પોતાની બ્રાન્ડ હેઠળ પેદાશનું વેચાણ કરવાનો પસંદ કરે છે. હવે જે વિદેશના જે પ્રતિષ્ઠિત અને સ્થાપિત આયાતકારો અને નિકાસકારો હોય એ શું કરે? બીજાની બ્રાન્ડ વેચવાનું નિરુત્સાહ એટલે કે પ્રોત્સાહન આપે. શું કામ? તો કે જે પોતાની બ્રાન્ડ હેઠળ પેદાશ હોય એને જ વેચવાનું પસંદ કરતા હોય છે. કેટલાક દેશોમાં વિદેશી બ્રાન્ડના ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. ઘણા દેશો એવા પણ છે કે જ્યાં વિદેશી બ્રાન્ડ ઉપર કે એના ઉપયોગ ઉપર નિયંત્રણ એટલે કે અંકુશ રાખવામાં આવ્યા છે. જોકે કંપનીએ બ્રાન્ડ નેમની આગળ પાછળ વધારાના શબ્દો ફેરફાર કરીને આ સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર એવું થાય સરકાર પરવાનગી ન આપતી હોય તો એ શું કરે કંઈક નામમાં કે આગળ પાછળ ચેન્જ કરે અને એ પ્રશ્નને પણ ઉકેલી શકે છે. દાખલા તરીકે મઝદા શબ્દની આગળ સ્વરાજ એટલે કે સ્વરાજ મઝદા, પેપ્સીની આગળ લહેર એટલે કે લહેર પેપ્સી, એટલે કે કોઈક નામની આગળ એક બીજો શબ્દ ઉમેરી દો એટલે પાછો ઉમેરી દો જેથી આ પ્રશ્નનો ઉકેલ થઈ જાય.
હવે છે ભારતીય બ્રાન્ડ ઉપયોગની શક્યતા, એટલે કે ભારતની જે બ્રાન્ડ છે એના ઉપયોગની શક્યતા કેવા પ્રમાણેની છે. તો કે વિદેશમાં ભારતીય બ્રાન્ડનું વેચાણ કરવામાં આવતી ઘણી સમસ્યા હોવા છતાં વર્તમાન સમયમાં વિદેશમાં ભારતીય બ્રાન્ડની અભિવૃદ્ધિ માટે ઘણી શક્યતા ઊભી થઈ છે. આ હકીકત નીચેની એટલે કે જે વિદેશ છે ત્યાં ભારતીય બ્રાન્ડની વસ્તુ વેચવામાં ઘણી બધી સમસ્યા આવતી હતી, પરંતુ હાલના સમયમાં ઘણી એવી બધી ભારતીય બ્રાન્ડો છે જે પોતાની અભિવૃદ્ધિ દ્વારા વિદેશમાં વસ્તુનું વેચાણ કરતી હોય છે. સૌથી પહેલું એમાં એ પૂછે, ઘણા ભારતીય ઔદ્યોગિક ગૃહો અને પેઢીઓએ વિદેશોમાં નોંધપાત્ર પ્રતિષ્ઠા મેળવી છે. તેઓ વિદેશોમાં પોતાની બ્રાન્ડ વિકસાવી શકે તેમ છે. દાખલા તરીકે રિલાયન્સ, બોમ્બે ડાઇંગ, ડાબર વગેરે. એટલે કે ઘણા એવા ઉદ્યોગો છે કે અને પેઢીઓ છે જે વિદેશમાં પણ પોતાની પેઢી વિકસાવી શકે છે અને ત્યાં વેપાર કરી શકે છે. આપણે સૌ જાણીએ કે રિલાયન્સ અત્યારે હાલમાં ભારત સિવાય ઘણા બધા દેશોમાં જોવા મળે છે. બોમ્બે ડાઇંગ છે, ડાબર છે, આ બધી પેદાશો એવી છે જે વિદેશમાં વિકાસ પામી રહી છે. બીજું છે આકર્ષક અને ઉચ્ચ કક્ષાની માર્કેટિંગ વ્યૂહરચના દ્વારા ભારતીય બ્રાન્ડનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે લોકોને આકર્ષી શકે ઉચ્ચ કક્ષા એટલે કે ગુણવત્તાવાળી વસ્તુ કે ગુણવત્તાવાળી માર્કેટિંગ જે વ્યૂહરચના અપનાવે છે ભારતીય, એના કારણે પણ ભારતીય બ્રાન્ડનો ઉપયોગ થઈ શકે છે. ત્રીજું છે પોતાની બ્રાન્ડ નિકાસ વેપારનો અનુભવ અને શાખ ધરાવતા નિકાસકારો વિકસાવીને નિકાસ વેપાર કરી શકે તેવી સ્થિતિ છે. એટલે કે ઘણી વસ્તુ એવી છે કે ઘણા પેઢીઓ છે જે પોતાની બ્રાન્ડ છે એનો નિકાસ વેપાર અનુભવ એની પાસે છે અથવા પોતાની કોઈ પણ એવી પ્રતિષ્ઠા ધરાવે છે, એના કારણે પણ ખાલી નિકાસ વેપાર કરીને પણ પોતાની બ્રાન્ડને વિદેશમાં વિકસાવી શકે એવી પરિસ્થિતિ સર્જી શકાય છે. જે વિદેશી પેઢીઓને માલ નિકાસ કરવામાં આવતી હોય તેઓ પોતાની કોઈ બ્રાન્ડનો ઉપયોગ કર્યા વગર ગ્રાહકોને માલ વેચતા હોય તો સંજોગોમાં ભારતીય નિકાસકાર પોતાની બ્રાન્ડ હેઠળ માલની નિકાસ કરે તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલે કે જ્યારે ભારતીય બ્રાન્ડ વિદેશમાં પેઢીને મોકલે છે, માલ નિકાસ કરે છે, ત્યારે જો એ કોઈ બ્રાન્ડનો ઉપયોગ ન કરે અને નામ સાથે જ જો વસ્તુનું વેચાણ કરે તો પણ ભારતીય માટે સારું છે. પાંચમું છે કોઈ પણ ભારતીય પેઢી વિદેશી બ્રાન્ડ ખરીદીને અથવા બ્રાન્ડ સાથે વિદેશી પેઢીને ધંધો ખરીદી લઈ સરળતાથી તે બ્રાન્ડ હેઠળ પેદાશનું વેચાણ. હવે ભારતીય કોઈ પેઢી છે એ વિદેશની કોઈ બ્રાન્ડ છે કે વિદેશી પેઢી છે એને ખરીદી લે અથવા એની સાથે ધંધો ખરીદી લે અને જો ધંધાની શરૂઆત કરે તો પણ પેદાશનું વેચાણ કરી શકાય છે. કેટલીક વાર વિદેશની માંદી કે નબળી કંપનીઓને તેની બ્રાન્ડ સહિત ભારતીય કંપનીઓ ખરીદી લે છે. ઘણીવાર એવું બને કે જે નબળી કંપનીઓ છે કે જે માંદી છે, જેનો બહુ નફોય નથી થતો ને પેઢી ચાલતી પણ નથી, એવી પેઢી જો ભારતીય કંપનીઓ ખરીદી લે તો પણ ભારતીય કંપની વિદેશમાં વેપાર કરી શકે છે અને ત્યારબાદ તે બ્રાન્ડનો ઉપયોગ કરી વિદેશમાં ધૂમ વેચાણ કરે છે. દાખલા તરીકે 1994માં અમદાવાદની અરવિંદ મિલે યુરોપની ધા બિગ મિલની તેની ડેનિયમ બ્રાન્ડ સાથેની ખરીદી કરી હતી. આજે સમગ્ર યુરોપમાં 10 કરોડ મીટર કાપડનું બ્રાન્ડ વેચાણ ડેનિયમ બ્રાન્ડનું. એટલે કે અમદાવાદની કંપનીએ યુરોપની કંપની ખરીદી લીધી અને આજે મોટા પ્રમાણનું વેચાણ એ કંપની દ્વારા કરવામાં આવે છે. ભારત સરકારે 1996માં બ્રાન્ડ એક્ઝિવિસ્ફેન્ડની રચના કરી જે દ્વારા વિદેશી બ્રાન્ડ ખરીદવા માંગતી કંપનીને સહાય કરે. એટલે કે 1996માં ભારતીય સરકારે એવા પણ ફંડની રચના કરી કે જેના દ્વારા જે પણ ભારતીય કંપની વિદેશી બ્રાન્ડ ખરીદવા માંગે છે તેને મદદ કરવામાં આવે છે. સાતમું છે ભારતીય કંપનીઓ વિદેશી બ્રાન્ડ સાથે પોતાની બ્રાન્ડ જોડીને મિશ્ર બ્રાન્ડનો ઉપયોગ કરી શકે છે. એટલે કે ભારતીય કંપનીઓ જે છે એ વિદેશી બ્રાન્ડ સાથે પોતાની બ્રાન્ડ કરીને સંયુક્ત રીતે પણ ધંધો કરી શકે છે. દાખલા તરીકે ટાટા ટટલી સંયુક્ત સાહસના કિસ્સામાં આવી વ્યૂહરચના વધુ, એટલે કે સંયુક્ત સાહસ ગણો ત્યારે આવી વ્યૂહરચનાને યોગ્ય ગણવામાં આવતી હોય છે. છઠ્ઠું છે નિકાસ વૃદ્ધિ કરતી એજન્સીઓએ નક્કી કરેલા ધોરણો પ્રમાણે પેદાશ તૈયાર કરીને તેની મંજૂરી મેળવી એજન્સીના સિમ્બોલ કે બ્રાન્ડ હેઠળ વિદેશમાં પેદાશ વેચી શકાય તેમ છે. દાખલા તરીકે બોર્ડ વિદેશમાં દાર્જિલિંગના નામે લોકપ્રિય બનાવ્યું છે. એટલે કે ઘણીવાર એવું થાય કે નિકાસ વૃદ્ધિ એજન્સીઓ જે પણ ધારાધોરણો નક્કી કર્યા હોય એ પ્રમાણે પેદાશ તૈયાર કરીને જો વિદેશમાં વેચવામાં આવે તો પણ ભારતીય કંપનીઓને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. તો આજે આપણે પ્રશ્ન વિશે સમજ્યા કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રાન્ડ વિશે ને ભારતના કેવા કેવા ભવિષ્ય માટેની શક્યતાઓ છે અને વૈશ્વિક બ્રાન્ડને કેવી રીતે વિકસાવી શકાય એના વિશે માહિતી મેળવી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.